તારીખ 21 અને 22 જ્યારે એક ઉત્સવ જેવું વાતાવરણ થવા જઈ રહ્યું હોય ત્યારે 21 તારીખે માં ખોડલ અને જ્યારે ખોડલધામની પ્રેરિત કેન્સર હોસ્પિટલનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું હોય ત્યારે ખોડલધામ 21 તારીખે જે કાર્યક્રમ છે તે અને 22 તારીખે જ્યારે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આ બંને કાર્યક્રમોને ધ્યાનમાં રાખી અને અમૃત હાઇટ્સ પરિવાર દ્વારા એક 40 બાય 40ની રંગોળી તૈયાર કરવામાં આવી છે। તેમાં માં ખોડિયારનો ફોટો આબેહૂબ બનાવવામાં આવ્યો છે અને રામ ભગવાનની પણ રંગોળી બનાવવામાં આવી હોય ત્યારે આ રંગોળી અમૃત હાઇટ્સની બહેનો દ્વારા કોઈપણ કલાકાર કે કોઈપણ વગર તૈયાર કરવામાં આવી છે। આ રંગોળીને બનાવતા 3 દિવસ સુધીનો અમારે સમય લાગ્યો છે। આ રંગોળી બનાવવા માટે અથાગ મહેનતો બાદ આબેહૂબ જ્યારે એના ચલચિત્રો બનાવવામાં આવ્યા, તમને એમ જોવો તો લાગે હમણાં બોલ છે, આવા ચલચિત્રો બનાવી અને આ જે ઉત્સવ છે 2 દિવસનો એને મનાવવા માટે થઈ અને ખોડિયાર અમૃત હાઇટ્સ પરિવાર દ્વારા 2 દિવસનો પ્રસંગ અને એક માહોલ ઊભો થાય એ માટે થઈ આ એક આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન અંતર્ગત તમામ દેશવાસીઓને પણ અમે એક પ્રેરણા આપવા માટે કે એક સંપ હોય તો એક જ્યારે આખો ફેમિલી જેવો માહોલ થાય ત્યારે આ કાર્યક્રમ થતા હોય છે। આવતી 21 તારીખે જ્યારે માં ખોડલની હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી હોય ત્યારે સમગ્ર ફેમિલી અને સમગ્ર પરિવાર દ્વારા ખોડલધામ જવાના હોય અને 22 તારીખે જ્યારે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા હોય ત્યારે 12 ને 39 મિનિટે એક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે।